એક ભાઈ ગામડામાં એના પાડોશીને કહેતો હતો, આ અમારા દેવરાજ ગઢવી મારા મિત્ર ઉપલેટાવાળા, એને મેં વાત કરેલી. એ કે એ ડુંગળીના ભાવ વધ્યા એ વખતે એક ભાઈએ એના પાડોશીને ગામડામાં કીધું કે મારી દીકરીને કે કાલે જોવા આવે છે મહેમાન, તો તું કાલનું કામે ન જાતો, વાડીએ ખેતરે ન જાતો, અહીંયા રહે તો સારું. અરે કે રહેવાય જ ને, એમાં શું કામ તો આપણે આખી જિંદગી કરવું છે. એટલે એ કામે ન ગયો, વાડીએ ખેતરે ન ગયો. મહેમાન આવ્યા, ચા પાણી પીતા, પછી ચા પાણી પી અને ઓલા લોકો ઘર પરિયણ કરવા બહાર શેરીમાં નીકળ્યા. એ 18 વર્ષનો આપણા દેશમાં રિવાજ છે કે દીકરાવાળા દીકરીને જોવા આવ્યા હોય તો એ બધા બહાર નીકળે. આમ તો ઘરધણીએ નક્કી કર્યું હોય એ જ થવાનું. આ તો ભેગા ગયા હોય એને એમ ન લાગે કે અમને પૂછ્યું નહીં. દીકરાવાળાની ત્યાં દીકરીવાળા જોવા જાય તો એ પાછા બહાર નીકળે. એટલે એમાં એ દીકરીને જોવા આવ્યા હતા, એ મહેમાન ચા પાણી પીને બહાર શેરીમાં બધા ઘર પરિયણ કરવા ગયા. એટલે ઓલો પાડોશી આ દીકરીના બાપને કહે, એ કે આ લોકોને ગમે ને દીકરી આપણી તો તમે તો હાથ પાડી દેજો, દીકરી સુખી થાય. કે આ બધા ગર્ભ શ્રીમંત માણસો છે. ઓલાને નવાઈ લાગી કે તું એને ઓળખશ? કે ના રે ના. તો કે તું કેમ કહેશ કે ગર્ભ શ્રીમંત માણસો છે એ બધા? તો કે યાર એના મોઢામાંથી ડુંગળીની વાઈસ આવે છે, કેટલી પેટીઓથી આ ડુંગળી ખાતા હોય છે આ લોકો.